નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર. જેતપુર ભાદર કેનાલમાં દંપતી અકસ્માતે કેનાલમાં ખાબક્યું. થાણા ગાલોલ ગામ પાસેથી પસાર થતી કેનાલમાં બાઇક સ્લીપ થતા દંપતી કેનાલમાં ખાબક્યું. દંપતી બાઇક લઈને વાડીએ જતા સમયે બનાવ બન્યો. કેનાલમાં દંપતી ખાબકતા પતિનો થયો બચાવ, પત્નીનું થયું મોત. ગોપાલભાઈ ઉંધાડ અને તેમના પત્ની રંજનબેન નામનું દંપતી કેનાલમાં ખાબકતા પત્ની રંજનનું મોત. દંપતી સુરતથી પોતાના વતન થાણાગાલોલ ગામે આવ્યા હતા. પાલિકાના ફાયર ફાઇટર અને સ્થાનિકોએ કેનાલમાંથી મૃતદેહ કાઢ્યો બહાર. દંપતી કેનાલમાં ખાબકતા લોકોના ટોળા ઉમટ્યા. જેતપુર તાલુકા પોલીસે હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી. રિપોર્ટ સુરેશ ભાલિયા, રિપોર્ટર, જેતપુર. જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીએ. નમસ્કાર.